વાત કરીશું સુરતની। સુરત શહેરમાં વહેલી સવારથી જ સાંબેલાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મુશળધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે। વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સ્ટેશન અને વરાછા રોડને જોડતા ખાંડ બજાર ગરનાળું પણ જળમગ્ન છે। ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। ગ્રામ્ય કક્ષાએ રજા જાહેર કરવાનો નિર્ણય લેવાની સત્તા શાળાના આચાર્યને સોંપવામાં આવી છે। ભારે વરસાદને પગલે કારણે શાળાઓ બહાર પાણી ભરાઈ ગયા હતા। ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં આજે પણ વરસાદી વાતાવરણ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે તમે કયા વિસ્તારમાં છો, ત્યાં વરસાદની પરિસ્થિતિ શું છે? સુરતના કયા કયા વિસ્તાર વરસાદથી પ્રભાવિત છે? બિલકુલ, સુરતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હતી। જે વચ્ચે સુરતમાં અત્યારે મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સુરતમાં સતત છેલ્લા એકાદ અડધો કલાકથી મુશળધાર વરસાદ ફરી એક વખત વરસવાનું શરૂ થયું છે, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સુરતના સ્ટેશન વિસ્તાર અને સ્ટેશનથી વરાછાને જોડતું આ ખાન બજાર ગરનાળું જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ગત રોજ પણ અહીં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા। આજે જયારે આ રેડ એલર્ટ છે ત્યારે સુરત મેનેજમેન્ટ એટલે કે જે સુરત વહીવટીતંત્રની અને ડિઝાસ્ટર વહીવટીતંત્રની ટીમ સતત ખડે પગે છે, પરંતુ પાણી જે છે તે સતત ભરાવાની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। અત્યારે જોઈ શકાય છે લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે અને અત્યારે હાલ આ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ રીતે પાણી ભરાઈ રહ્યા છે। અત્યારે સુરતના લોકો જે છે તે અત્યારે હાલ આમાંથી પસાર થઈ રહ્યા છે। સુરતનો આ ખાન બજાર ગરનાળું છે જે વરાછા અને સ્ટેશન અને સિટીને જોડતું એકમાત્ર મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ પર અત્યારે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે કામે લાગી છે અને તેઓ અત્યારે પાણી કઈ રીતે બહાર નીકળી શકે કે ઓસરી શકે, જલ્દીથી નિકાલ થઈ શકે તે માટે વરસાદમાં કામગીરી કરવા માટે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। પરંતુ મોટી વાત એ છે કે સતત આ વખતે પણ એ જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે જ્યાં ગત વખતે ભરાતા હતા। મહત્વની વાત છે કે મુખ્ય માર્ગ છે સુરત વરાછા અને સિટીને જોડતો, સ્ટેશનને જોડતો અને એ જ માર્ગ પર જયારે પાણી ભરાઈ જાય ત્યારે મોટા પ્રમાણમાં વાહન વ્યવહારને અસર પડી રહી છે। અત્યારે સુરત જે છે તે આ વિસ્તારમાંથી લોકો પસાર થતા હોય અને જીવના જોખમે અત્યારે ક્યાંક લોકોએ પસાર થવાની ફરજ પડી છે। લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે આ આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કેટલાકના વાહનો બગડી રહ્યા છે તો કેટલાક જે છે તે અહીંથી જતા પહેલા ખાસ કરીને વિચાર કરતા જોવા મળી રહ્યા છે। આપણે કેટલાક જે રિક્ષા ચાલક છે એ બંધ પડી છે તેઓની સાથે વાત કરીશું। ખાસ કરીને તમામ લોકો અત્યારે હાલ અહીંથી જવું કે નહીં તે અસમંજસ પરિસ્થિતિમાં મુકાયા છે। તમે જણાવશો ક્યાંથી આવો છો ને કેટલું આ પાણી ભરાઈ જવાથી કેટલી તકલીફ અત્યારે કઈ રીતે? અડાજણ પાટિયાથી આવું છું અને ખરેખર પાણી ભરાઈ ચૂક્યું છે બધી જગ્યાએ અને ભરપૂર વરસાદ પડી રહ્યો છે અને ગાડી માંડ ચાલે છે। પગ સુધી, અમુક જગ્યાએ તો ઘોટણ સુધી પણ પાણી ભરાઈ ગયા છે। કેટલું અત્યારે આ વરસાદ પડતો પાણી ભરાઈ જાય અને એક તરફ પાણી તરત નિકાલ થવાની વાત હોય, શક્ય છે કે તરત પાણી નિકાલ થઈ જાય? વાત સુરતમાં તો મેં જોયું નથી કે તરત નિકાલ થાય। સરકારને નમ્ર વિનંતી કે બને તેટલી જલ્દી સુવિધા કરે જેથી કોઈ પણ વાહન ચાલકોને ગંભીર રીતે સમસ્યા નડે અને કદાચ ભૂવા હોય તો ઘણા લોકો ખાબકે પણ છે એમાં, તો સરકારને ધ્યાન આપવું જોઈએ રોડ બાબતે। બિલકુલ, એટલે વાહન ચાલકો પરેશાન થતા હોય છે। અત્યારે પીક અવર સમય ચાલે છે અને એ સમય આ રીતે થતું હોય। તમે જણાવશો ક્યાંથી આવો છો ને કેટલું પાણી ભરાયું છે બધી જગ્યાએ, કેવું જોવા મળે છે? તો હું ચોક બજારથી આવ્યો છું। વરસાદ તો તમે જોઈ રહ્યા છો કેટલા વર્ષોથી આવું જ પોઝિશન છે આપણા સુરતની હાલ। હું ગવર્મેન્ટને એક જ અપીલ કરવા માંગુ છું કે આપણે સુરતને સ્વચ્છ બનાવો, સુંદર બનાવો અને આ પાણીની સમસ્યાને જલ્દીથી જલ્દી હલ કરે। તમે જણાવશો ક્યાંથી આવો છો અને આ પાણીમાં અત્યારે પસાર થવું કેટલું મુશ્કેલ થઈ જાય છે? અમે કુબેરનગર એક કતારગામ દરવાજાથી આવીએ છીએ। અહીંયા બધી જગ્યાએ પાણી ફૂલ છે। વરસાદ પણ આજે ફૂલ પડે છે। કાલેથી વરસાદ ફૂલ છે। કાલે પણ બહુ તકલીફ પડી। બધી જગ્યાએ ટ્રાફિક પણ ફૂલ છે ને આ ગલનાળા નીચે તો વિશેષ કર ઘૂંટણ સુધી પાણી છે ને પાણીમાં ગાડી મૂકવી અમને એમ ડર લાગે છે કે કઈ ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો અંદર વ્યાજ નહીં જાય, સીધા તાપીમાં નીકળી જાય, એટલે અમને બહુ જોખીમ લાગે છે। અને આ તો મુખ્ય માર્ગ છે, અહીંયાથી તમારે જવું બીજો માર્ગ પણ નથી મળી શકતો। કેટલું જરૂરી છે આ માર્ગે જીવના જોખમે પસાર થવું?
અમારે બે જ માર્ગ છે. એક તો આપણે અહીંયા સ્ટેશન વાળો ગલનાડા વાળો, એક આપણે લાલ દરવાજા વાળો. તો અહીંયા પણ મેટ્રોનું કામ ને પેલું પુલનું કામ લીધે પૂરું ટ્રાફિક છે. અહીંયા પણ પાણી ભરેલું છે ને આ બાજુ પણ પાણી ભરેલું છે. બિલકુલ, એટલે અત્યારે લોકો જીવના જોખમે જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને સુરતનો આ મુખ્ય માર્ગ છે. લોકો જે છે તે વાહન ચાલકો જે છે તે જોઈ શકાય છે કઈ રીતે હાલ અહીંથી પાણીમાંથી જવા માટે મજબૂર થતા જોવા મળ્યા છે. પાણી ભરાઈ જતા સુરત મહાનગરપાલિકાની બસો જે છે તે પણ અહીંથી પરત જતી જોવા મળી રહી છે. જોઈ શકાય છે